હેલો એવરીવન. જેમ કે આપણે લાસ્ટ લેક્ચર્સમાં વાત કરી હતી જીવની ઉત્પત્તિ વિશે, બરાબર? તેના વિશેના આપણે સિદ્ધાંતો જોયા હતા. જે ટોટલ 6 સિદ્ધાંત વિશે આપણે ચર્ચા કરી હતી કે જે જીવની ઉત્પત્તિ કેવી રીતે થઈ તેના માટે આપવામાં આવ્યા હતા, રાઈટ? હવે આપણે જે સેકન્ડ લાસ્ટ સિદ્ધાંત જોયો હતો, જેને ઓપેરિન હેલ્ડેન સિદ્ધાંત કહ્યો હતો, તેને આધુનિકવાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં ઓપેરિન અને હેલ્ડેને ચર્ચા કરી હતી કે જીવની ઉત્પત્તિ છે તે અકાર્બનિક બંધારણીય ઉદ્વિકાસ છે, પદાર્થો છે તેના દ્વારા પણ થયો છે. એટલે કે સાથે સાથે રાસાયણિક ઉદ્વિકાસ છે તે પણ થયો, ત્યારબાદ સજીવની ઉત્પત્તિ થઈ. તો એ જ રાસાયણિક ઉદ્વિકાસ વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. તો આજનો ટોપિક છે આપણો રાસાયણિક ઉદ્વિકાસ, એટલે કે જેને કહેવાય રસાયણ જનન. ઓકે, તો કેવી રીતે વિવિધ રસાયણો છે તે શરૂઆતથી લઈ અને ધીમે ધીમે નાના અણુઓ, પછી મહાઅણુઓ, તો આવી રીતે અણુઓ છે તેનું નિર્માણ થતું ગયું અને છેલ્લે એક સજીવ બનવા માટે જરૂરી અણુઓ બન્યા અને પ્રથમ કોષ છે તે અસ્તિત્વમાં આવ્યો, રાઈટ? તો તેના વિશે આપણે ચર્ચા કરી, જેમાંનું પહેલો ટોપિક છે પૃથ્વીનો ઉદ્ભવ. તો હવે રાસાયણિક ઉદ્વિકાસમાં, એટલે કે રાસાયણિક દ્રષ્ટિએ પૃથ્વી પર કેવી રીતે શરૂઆત થઈ વિવિધ રસાયણોની, વિવિધ સંયોજનોની. ઓકે, પૃથ્વી ઉપરની પ્રાથમિક પરિસ્થિતિઓમાં શું જોવા મળ્યું હતું? તો કે ઊંચું તાપમાન, જ્વાળામુખીના તોફાનો, વીજળી અને રિડ્યુસિંગ વાતાવરણનો સમાવેશ કરવામાં આવતો હતો. તો કે જ્યારે શરૂઆતમાં પૃથ્વી પર કંઈ જ હતું નહીં, એટલે કે વાતાવરણની હજી શરૂઆત થઈ રહી હતી, રાઈટ? તો ત્યારે કેવું વાતાવરણ હતું? તો કે એક તો તાપમાન ઊંચું હતું, કેમ કે હજી પૃથ્વી છે તે છૂટી પડી જ હતી. તો તે શરૂઆતમાં એક ધગધગતો ગોળો જ હતી, જેમ કે હાલના સમયમાં સૂર્ય છે. તો ધીમે ધીમે તેનું તાપમાન છે તે ઠંડુ થતું ગયું, રાઈટ? પરંતુ શરૂઆતમાં કેવું હતું? ઊંચું તાપમાન જ હતું. એટલે સ્વાભાવિક છે, ઊંચું તાપમાન હતું તો જ્વાળામુખીના તોફાનો પણ એટલા જોવા મળતા હતા, વીજળીઓ પણ એટલી જોવા મળતી હતી અને રિડ્યુસિંગ વાતાવરણ હતું. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પ્રસ્થાપિત થઈ ચૂકેલ છે કે પૃથ્વી આશરે 5000 મિલિયન વર્ષ અગાઉ સૂર્યમાંથી નિર્માણ પામેલ છે. તો યાદ રાખવાનું છે તમારે એમસીક્યુ માટે પણ, કેટલા? 5000 મિલિયન યર્સ અગો, રાઈટ? સૂર્યમાંથી નિર્માણ પામેલી છે. પૃથ્વી એક ટુકડા તરીકે સૂર્યમાંથી છૂટી પડી અને આ ટુકડો સૂર્યથી ધીમે ધીમે દૂર ખસતો ગયો. તો અહીંયા આપણને સમજાય કે જ્યારે સૂર્યમાંથી પૃથ્વી છૂટી પડી હશે, એટલે કે સ્વાભાવિક છે તે કેવી હશે? ગરમ જ હશે. ત્યારબાદ શું થયું? તો કે ત્યારબાદ પૃથ્વી છે તે જેમ જેમ દૂર ગઈ તેમ તેમ તેના વાતાવરણમાં ધીમે ધીમે તાપમાનમાં ઘટાડો આવતો ગયો, રાઈટ? તો જ્યારે તે સૂર્યમાંથી છૂટી પડી ત્યારે ધગધગતો અગ્નિ ધરાવતો ગરમ વાયુઓના જથ્થા અને વિવિધ ઘટકોની વરાળવાળો તે ગોળો હતો. તો આમ પૃથ્વી છે જે સૂર્યમાંથી છૂટી પડેલી કેવી હતી? એક તો સ્વાભાવિક છે ગરમ હતી. બીજું, હવે ગરમ હતી એટલે કે પૃથ્વી પર કોઈ પણ પ્રવાહી સ્વરૂપ સંયોજનો જોવા મળતા ન હતા. કે સ્વાભાવિક છે પ્રવાહીનું રૂપાંતરણ શેમાં થઈ જાય? વાયુમાં, જ્યારે તે ખૂબ જ ગરમ કરવામાં આવે ત્યારે, જે આપણને ખબર છે, બરાબર? રાસાયણિક પદાર્થોનું પરિવર્તન. તો જ્યારે તાપમાન જેમ જેમ વધે તેમ પ્રવાહી છે તે વાયુ અવસ્થામાં ફેરવાય. પહેલાં તો ઘન પદાર્થ છે તે પ્રવાહીમાં ફેરવાય અને પ્રવાહી છે તે વાયુમાં ફેરવાય. અને જેમ જેમ પૃથ્વી ઠંડી પડે તેમ તેમ ઉલટી પ્રક્રિયા થાય, જેમ કે વાયુ સ્વરૂપ છે તે ઠરી અને પાણીમાં રૂપાંતરિત થાય, અને એટલે કે પ્રવાહીમાં, અને પ્રવાહી સ્વરૂપ છે તે ઘન પદાર્થમાં જેમ જેમ વધારે ઠંડુ થાય. તો તેનું બેસ્ટ એક્ઝામ્પલ છે પાણી, રાઈટ? કે જેમ પાણીને આપણે ગરમ કરીએ, એટલે કે પહેલાં સપોઝ બરફ સ્વરૂપે હોય ઘન પદાર્થ, હવે જ્યારે તેને ગરમ કરો એટલે તે પ્રવાહીમાં રૂપાંતરિત થાય, પાણી બને, અને હજી પાછું તેને વધારે ઉકાળવામાં આવે તો તેની વરાળ થઈ જાય, રાઈટ? સેમ આ જ વસ્તુ ઉલટી કરવામાં આવે કે ભાઈ વરાળ સ્વરૂપે છે તે ઠંડુ પડે એટલે કે પાણીમાં રૂપાંતરિત થાય, હજી તેને વધારે ઠંડુ તાપમાન આપો તો, એટલે કે માઇનસમાં ટેમ્પરેચર, તો એ ઘન પદાર્થમાં ફેરવાય જાય, એટલે કે બરફ સ્વરૂપમાં ફેરવાય છે, રાઈટ? તો રાસાયણિક પ્રક્રિયાથી તમે લોકો બેઝિક રાસાયણિક પ્રક્રિયાથી બધા જ વાકેફ છો. તો આ જ રીતે શરૂઆતમાં પૃથ્વી પર ગરમ વાયુઓનો જથ્થો હતો અને વિવિધ ઘટકોની તે વરાળવાળો હતો. એટલે કોઈ પણ પદાર્થ હાલના સમયમાં આપણને જે પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે, કોઈ પણ ધાતુઓ છે કે પાણી છે કે કંઈ પણ, તે
શરૂઆતમાં કયા સ્વરૂપે હતા? બધા જ વરાળ સ્વરૂપે જ હતા, કેમ કે પૃથ્વી ગરમ હતી. રાઈટ. તાપમાન ઘણું વધારે એટલે કે લગભગ 5000 ડિગ્રી સેલ્સિયસથી 6000 ડિગ્રી સેલ્સિયસ જેટલું હતું. તો આપણને ખ્યાલ છે કે 100 ડિગ્રી સેલ્સિયસે જ પાણી છે તે ઉકળી જાય. રાઈટ. તો અહીં કેટલું ટેમ્પરેચર છે? 5000થી 6000 ડિગ્રી સેલ્સિયસ. એટલે તમે જોઈ શકો છો કે કેટલું ઊંચું તાપમાન હતું શરૂઆતમાં પૃથ્વી પર. તો સ્વાભાવિક છે કે કોઈ પણ પદાર્થ વાયુ સ્વરૂપે ટકી શકે જ નહીં. તે કમ્પ્લીટલી વરાળ સ્વરૂપે, વાયુ સ્વરૂપે જ હતા. પ્રવાહી સ્વરૂપ રહેવું શક્ય જ હતું નહીં એ સમયે. હવે જ્યારે પૃથ્વી સૂર્યથી દૂર ખસતી ગઈ તેમ તે ઠંડી પડતી ગઈ. તો આમ ધીમે ધીમે તાપમાન છે તે ઓછું થયું, એટલે કે જે ગરમ હતું તે ઠંડુ પડવા લાગ્યું. આ સ્થિતિ વાયુઓને ઠારણ તરફ દોરી ગઈ. તો આમ તાપમાન ઘટવાને લીધે થઈને, એટલે કે ઠંડુ પડવાને લીધે થઈને શું થયું? આ સ્થિતિ છે તે વાયુના, એટલે કે જે વધારે બધા જ તત્વો જે વાયુ સ્વરૂપે હતા તેમાં પણ હવે ઠારણની પ્રક્રિયાની શરૂઆત થવા લાગી. ભારે ધાતુ તત્વો જેવા કે આયર્ન, નિકલ વગેરેએ પૃથ્વીના કેન્દ્રમાં સ્થાન પ્રાપ્ત કર્યું. તો આ બધા ધાતુ તત્વો છે તે ક્યાં સમાવેશ થયો? તેનો પૃથ્વીના પેટાળમાં, તેના કેન્દ્રમાં. જ્યારે વિવિધ હલકા ધાતુ તત્વો હતા જેવા કે હિલિયમ, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અને કાર્બન વગેરે પૃથ્વીના વાતાવરણમાં સ્થાન લીધું, કેમ કે તેઓ ભારે જે ધાતુ તત્વો હતા તે પૃથ્વી પર રહી ગયા. રાઈટ. એટલે કે પૃથ્વીના પેટાળમાં, કેમ કે ભારે હતા, અને જે હલકા હતા તો તે વાયુ સ્વરૂપે વાતાવરણમાં રહ્યા. રાઈટ. તો આવી રીતે વિવિધ તત્વોએ વરાળ સ્વરૂપમાં જે હતા તેમને પોતપોતાના સ્થાન લેવાના શરૂ કર્યા. શરૂઆતની પૃથ્વીમાં એવા બધા તત્વોના મુક્ત પરમાણુઓ હતા જે જીવરસના નિર્માણ માટે આવશ્યક હતા. તો આમ જેમ જેમ ઠારણની પ્રક્રિયા ચાલુ થઈ તેમ તેમ બધા જ તત્વો છે તે પોતાના મૂળ સ્વરૂપે અસ્તિત્વમાં આવતા ગયા. એટલે કે જે વરાળ સ્વરૂપે હતા, જે વાયુ સ્વરૂપે હતા, તેને પોતપોતાના ઓરિજિનલ જે સ્વરૂપ હતા, કોઈના ઘન હતા, કોઈના પ્રવાહી હતા, કોઈના વાયુ હતા, તે સ્વરૂપ હવે લેવાના ચાલુ કર્યા. તો આ સમયે પૃથ્વી પર એ બધા જ પરમાણુ, એટલે કે છૂટા છૂટા એક એક તત્વો છે કે જેના સંયોજન સ્વરૂપે મોટા તત્વો બને, પરંતુ જે સિંગલ મોલેક્યુલ્સ જોઈએ તે બધા જ પરમાણુઓ છે તે આવશ્યક પરમાણુઓ જીવરસના બંધારણ માટે તે બધા જ હાજર હતા પૃથ્વી પર એ સમયે. જેવા કે ઉદાહરણ છે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન વગેરે. હાઇડ્રોજન આ બધામાં મહત્તમ હતો. ખાસ યાદ રાખજો, જીવની ઉત્પત્તિ માત્ર આવા તત્વોમાંથી જ થઈ. આવા એટલે ક્યાં? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન. તો તમને ખબર જ છે, તમે કોઈ પણ બાયોમોલેક્યુલ્સ જુઓ, જૈવિક અણુઓ વિશેની આપણે જો ચર્ચા કરીએ તેના બંધારણની, પછી તે લિપિડ હોય, પ્રોટીન હોય, ન્યુક્લિયોટાઇડ હોય કે ન્યુક્લિક એસિડ હોય, કોઈ પણના તમે બંધારણમાં જોશો તો આ જ 4 તત્વો છે તે તમને જોવા મળશે મુખ્ય સ્વરૂપે: કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન. ભલે બીજા પણ હોય ઘણા બધા, સલ્ફર છે, કેલ્શિયમ છે, પણ મુખ્ય ક્યાં હોય? બંધારણીય ઘટક ક્યાં હોય? આ જ હોય. તો બધા જ તત્વો છે તે હાજર હતા, અલગ અલગ સ્વરૂપે, છૂટા છૂટા. રાઈટ. તો આથી જીવરસ બનવા માટેના જે જરૂરિયાતી ઇન્ગ્રીડિયન્ટ્સ, જેને આપણે કઈ કોઈ વાનગી બનાવવા માટેના તત્વો, તો સેમ અહીં પણ જીવરસ બનાવવા માટે જે કોઈ સામગ્રીની જરૂર હોય તે બધા જ હાજર હતા. તો આથી જીવની ઉત્પત્તિ આવા તત્વોમાંથી થઈ. જીવની ઉત્પત્તિ તરફ દોરી જતા રાસાયણિક ફેરફારોને રાસાયણિક ઉદ્વિકાસ અથવા જીવની ઉત્પત્તિ માટેનો આણ્વિક સિદ્ધાંત કહે છે. તો આવી રીતે રાસાયણિક ઉદ્વિકાસની શરૂઆત થઈ પૃથ્વીના ઉદ્ભવ સાથે. તો પૃથ્વીનો ઉદ્ભવ થયો અને જે પહેલા ફેરફારો થયા રાસાયણિક, તેના વિશેની આપણે અત્યારે ચર્ચા કરી પહેલા પાર્ટમાં, કે જે હતો પૃથ્વીનો ઉદ્ભવ. કે પૃથ્વી ઉદ્ભવ સમયે તેમાં ક્યાં ક્યાં રાસાયણિક ફેરફારો થયા? તો કે પહેલા તો તે ગરમ જ હતી, એટલે કે બધા જ તત્વો વાયુ સ્વરૂપે હતા. જેમ જેમ ઠારણની પ્રક્રિયા ચાલુ થઈ તેમ તેમ બધા તત્વોએ પોતાના ઓરિજિનલ સ્થાન પ્રાપ્ત કર્યા, ઓરિજિનલ સ્વરૂપ પ્રાપ્ત કર્યા, અને તે પ્રમાણે અમુક છે તે પૃથ્વીના પેટાળમાં જમા થયા, અમુક વાયુ સ્વરૂપે રહ્યા, તો અમુક પ્રવાહી સ્વરૂપે રહ્યા, અને જીવરસની ઉત્પત્તિ થવાની શરૂ થઈ. તો નેક્સ્ટ સ્ટેપ આપણે જોઈએ જે છે પાણી, એમોનિયા અને મિથેનનું નિર્માણ. તો ત્રણેય તત્વોનું નિર્માણ પૃથ્વી પર રાસાયણિક ઉદ્વિકાસ દરમિયાન કેવી રીતે થયું તેની ચર્ચા કરીએ આપણે. તો આદિ પૃથ્વી છે
એટલે કે પહેલાની પૃથ્વી જે હતી તે મોટા જથ્થામાં શું ધરાવતી હતી? તો કે હાઇડ્રોજન, નાઇટ્રોજન, કાર્બન અને ઓક્સિજન ધરાવતી હતી, જેમાં હાઇડ્રોજન છે તે સૌથી વધુ સક્રિય હતો. રાઈટ, તો આમ હાઇડ્રોજન આ બધામાં આપણને ખ્યાલ જ છે રાસાયણિક દ્રષ્ટિ કેવો છે, સૌથી વધુ સક્રિય તત્વ છે. તો આથી સક્રિય છે મતલબ શું કે તે મોટા ભાગના અણુઓ સાથે બંધ બનાવવાની વૃત્તિ છે તે ધરાવે છે. રાઈટ, તો આથી હાઇડ્રોજન સૌથી વધુ સક્રિય હોવાને લીધે તેણે મોટા ભાગના બીજા તત્વો સાથે સંયોજનો બનાવે. તો આમ હાઇડ્રોજને બીજા અલગ અલગ તત્વો સાથે જોડાઈ અને નવા નવા સંયોજનો બનાવવાની શરૂઆત કરી. તો સૌપ્રથમ હાઇડ્રોજનનું નાઇટ્રોજન સાથે જોડાણ થયું અને બન્યો એમોનિયા. તો જેની અહીંયા આપણે રાસાયણિક એક પ્રક્રિયા દર્શાવી છે. કેવી રીતે? તો કે નાઇટ્રોજનના 2 અણુઓ અને હાઇડ્રોજનના 5 અણુઓ મળી અને NH3નું નિર્માણ કર્યું, એટલે કે અમોનિયાનું નિર્માણ કર્યું. તો આમ પહેલો સંયોજન છે તે અસ્તિત્વમાં આવ્યું. ત્યારબાદ હાઇડ્રોજનનું ઓક્સિજન સાથે જોડાણ થઈ અને શું બન્યું? પાણી બન્યું. કે 1/2 O2 plus H2 gives H2O. તો આમ પાણીના અણુની રચના થઈ, એટલે કે પ્રવાહી સ્વરૂપ છે તે અસ્તિત્વમાં આવ્યું. રાઈટ, તો આ ક્યારે શક્ય બન્યું? જ્યારે પૃથ્વી છે તે ધીમે ધીમે ઠંડી પડી, એટલે કે વાયુ સ્વરૂપમાંથી આ બધા તત્વો છે તે પ્રવાહી સ્વરૂપમાં ફેરવાયા. ત્યારબાદ હજી હાઇડ્રોજને શું કર્યું આગળ? તો કે કાર્બન સાથે પણ પ્રક્રિયા કરી. તો આમ હાઇડ્રોજનનું કાર્બન સાથે સંયોજન થવાથી શું બન્યું? મિથેન બન્યું. એટલે કે C+2H2 gives CH4. આમ CH4 એટલે કે મિથેન અણુનું નિર્માણ થયું. રાઈટ, નેક્સ્ટ, પૃથ્વીનું તાપમાન વધુ હોવાને લીધે એમોનિયા અને મિથેન વાયુ સ્વરૂપે અને પાણી વધુ ગરમ વરાળ સ્વરૂપે રહ્યા હતા. તો શરૂઆતમાં કેવું હતું? પૃથ્વીનું તાપમાન હજી પણ ગરમ જ હતું જ્યારે આ બધા તત્વો છે તે સંયોજનો છે તે બનવાની શરૂઆત થઈ. તો આથી એમોનિયા અને મિથેન કયા સ્વરૂપે રહ્યા? વાયુ સ્વરૂપે જ રહ્યા. અને જ્યારે પાણીનો જે એટલે કે H2O સંયોજન બન્યું તે પણ કયા સ્વરૂપે રહ્યું? વરાળ સ્વરૂપે જ રહ્યું. એટલે આમ હાઇડ્રોજન અને ઓક્સિજનનું જોડાણ તો થયું, એટલે કે પાણીનો અણુ બન્યો, પરંતુ તે પ્રવાહી સ્વરૂપમાં નહીં, તે કયા સ્વરૂપમાં રહ્યું? વાયુ સ્વરૂપમાં જ રહ્યું. કેમ કે હજી પણ તાપમાન એટલું ગરમ હતું કે બધા વાયુ સ્વરૂપે જ તત્વો છે તે મોટા ભાગના જોવા મળ્યા. પરંતુ હવે સંયોજનો વાયુ સ્વરૂપમાં જ આ સંયોજનો બનવાની શરૂઆત થઈ ગઈ, કે જે શરૂઆતમાં કેવા હતા? બધા છૂટા છૂટા હતા. તેઓએ હવે એકબીજા સાથે જોડાઈ અને સંયોજનો બનાવવાની શરૂઆત કરી દીધી. પરંતુ સંયોજન બન્યા પછી પણ તે બધા રહ્યા કયા સ્વરૂપે? વાયુ સ્વરૂપે જ રહ્યા. રાઈટ, વર્ષો પસાર થતા પૃથ્વીનું તાપમાન નીચું આવ્યું, વરાળ છે તે પાણી સ્વરૂપે ઠારણ પામી, એટલે કે વરાળમાંથી ફરી પાછું હવે જે પાણીનું ઓરિજિનલ સ્વરૂપ હતું, પ્રવાહી સ્વરૂપ, તે સ્વરૂપે ફરી પાછી નિર્માણ પામી અને વરસાદમાં પરિણમી. તો આપણને આ વરસાદની પ્રક્રિયા છે તે તમને ખૂબ નાના સ્ટાન્ડર્ડથી ખ્યાલ છે. રાઈટ, કે શરૂઆતમાં શું થાય? તો કે દરિયાનું પાણી છે તે ગરમીને લીધે, સૂર્યના કિરણોને લીધે વરાળમાં ફેરવાય અને તેના વાદળો બંધાય. આવા વાદળો જેમ જેમ આગળ વધે, એટલે કે વાયુ સ્વરૂપ જેમ આગળ વધે, હવે જ્યાં પણ ઠંડુ વાતાવરણ આવે એટલે આ વરાળનું રૂપાંતરણ શેમાં થઈ જશે? પાણીમાં. તો આમ તે જગ્યાએ વરસાદ સ્વરૂપે તે વાદળ છે તે વરસે છે. તો સેમ કોન્સેપ્ટ ત્યારે પણ લાગુ પડ્યો કે જ્યાં વરાળ સ્વરૂપે પાણી હતું, તે જેમ પૃથ્વીનું તાપમાન નીચું આવ્યું એટલે તે વરસાદ સ્વરૂપે ક્યાં ફરી પાછું આવી ગયું? પૃથ્વી પર પ્રવાહી સ્વરૂપમાં. રાઈટ, આ સમયે પૃથ્વી વધુ ગરમ હોવાથી વરસાદના બિંદુઓ પૃથ્વીની સપાટી ઉપર પહોંચે કે તરત બાષ્પીભવન પામી જતા. તો હવે વાતાવરણ તો ધીમે ધીમે ઠંડુ પડવા માંડ્યું, પરંતુ પૃથ્વી છે તે હજી પણ ગરમ હતી. એટલે કે જેમ કે આપણે કોઈ ગરમ વસ્તુ હોય તેના પર તમે પાણીના છાંટા ફેંકો એટલે અચાનક તડ અવાજ આવે અને તે વરાળમાં ફેરવાઈ જાય, સુકાઈ જાય તરત જ. તો સેમ વસ્તુ થઈ કે વરસાદ સ્વરૂપે એટલે વાતાવરણ ઠંડુ પડ્યું એટલે વરસાદનું નિર્માણ થયું, એટલે વરાળ છે તે પ્રવાહીમાં ફેરવાણી. પણ જેવી તે પૃથ્વીની સપાટીને અડી તો તે સપાટી તો ગરમ હતી, તો આ બિંદુઓ છે તે તરત જ શેમાં રૂપાંતરિત થઈ જતા? ફરી પાછા વરાળમાં. આ પ્રક્રિયા લાખો વર્ષો સુધી પુનરાવર્તિત થતી રહી. આથી પૃથ્વી ઠંડી પડતા પાણી કાળક્રમે જમા થતું રહ્યું અને નદીઓ, ઝરણાઓ, સરોવરો, દરિયાઓ અને સમુદ્રોના નિર્માણ તરફ દોરી ગયું. તો આવી રીતે આ પ્રક્રિયા છે તે વર્ષો સુધી ચાલુ રહી.
કે વાતાવરણ ઠરે એટલે વરાળ છે તે પ્રવાહીમાં ફેરવાય, વળી ફરી પાછું આ પ્રવાહી જેવું પૃથ્વીને અડે અને ગરમીમાં ફરી પાછું શું થઈ જાય, વરાળ બની જાય. વળી પાછી તે વરાળ છે તે ઠંડી પડવાને લીધે વળી પાણી સ્વરૂપમાં, વરસાદ સ્વરૂપમાં પૃથ્વી પર આવે અને ફરી તેનું વરાળમાં નિર્માણ થાય. તો આમ જ્યાં સુધી પૃથ્વી છે તે સાવા પાણીને લીધે થઈને ઠરી ન ગઈ ત્યાં સુધી આ કન્ટિન્યુઅસ પ્રક્રિયા છે, આ ચક્ર છે તે ચાલુ જ રહ્યું. તો ત્યારબાદ એમોનિયા, મિથેન વગેરે ઘટકો વરસાદના પાણીમાં ઓગળતા રહ્યા અને દરિયામાં જમા થતા રહ્યા. એટલે કે આ બધા જે વાયુ સ્વરૂપ હતા, હવે સ્વાભાવિક છે કે જેમ કે આપણે હાલના સમયમાં એવું કહીએ કે એસિડ વર્ષા, રાઈટ? તો એસિડ વર્ષા કેવી રીતે થાય છે? તો કે જે આ વાતાવરણમાં એસિડિક તત્વો છે તે જ્યારે વરસાદ પડે તો આ પાણીમાં ઓગળી અને પૃથ્વી પર આવે છે, જેને આપણે એસિડ વર્ષા કહીએ. તો સેમ વસ્તુ થઈ કે જ્યારે આ વરસાદ પડતો હતો તો જે વાયુ સ્વરૂપમાં જે એમોનિયા, મિથેન વગેરે ઘટકો હતા તે પણ હવે આ પ્રવાહી સાથે ઓગળી અને પૃથ્વી પર આવ્યા. એટલે કે શું થયું? તો કે શરૂઆતમાં એમોનિયા, મિથેન વગેરે ઘટકો છે તે વરસાદના પાણીમાં ઓગળતા રહ્યા અને દરિયામાં જમા થતા. અને પાણી આપણને ખ્યાલ જ છે, બધું જ પાણી છે તે અંતે ક્યાં જઈને મળતું હોય? સમુદ્રને. તો આમાં એમોનિયા, મિથેન વગેરે તત્વો છે તેનું સૌપ્રથમ પ્રવાહી સ્વરૂપમાં એટલે કે વાયુ સ્વરૂપે હતા તે પીગળી અને પાણીમાં ઓગળી અને ક્યાં જમા થયા? દરિયામાં. શું કામે દરિયામાં? તો કે વરસાદનું પાણી બધું ક્યાં એકઠું થાય? દરિયામાં. આથી તેઓ દરિયામાં એકઠા થયા. ખનિજ ખડકો પણ ઓગળી દરિયાના પાણીમાં ખનિજો અને ક્ષારોને જમા કરવા તરફ દોરી ગયા. આમ ખડકો પણ પાણીમાં ખૂબ વરસાદના લીધે તેનું પણ ખનિજીકરણ થઈ એટલે કે તૂટી અને તેના પણ ક્ષારો છે તે છેલ્લે વહી અને દરિયામાં ગયા. તો આમ દરિયામાં ક્ષારોની પણ જમાવટ છે તે થતી રહી. આમ પાણી, અમોનિયા અને મિથેન પૃથ્વી પર નિર્માણ પામેલા પ્રથમ રસાયણો છે. તો એમસીક્યુ માટે યાદ રાખજો કે પૃથ્વી પર નિર્માણ પામતા પ્રથમ રાસાયણિક તત્વો ક્યાં હતા? પાણી, એમોનિયા અને મિથેન. અને તેઓ સૌપ્રથમ ક્યાં જોવા મળ્યા? તો કે સમુદ્રમાં જોવા મળ્યા, કેમ કે તેઓ વરસાદના પાણી સાથે ઓગળી અને પૃથ્વી પર પડ્યા હતા. આથી તેઓ વાયુ સ્વરૂપે નહીં પરંતુ તેઓ પૃથ્વી પર પ્રવાહીમાં મિશ્રિત આપણને જોવા મળ્યા સૌપ્રથમ. ઓકે, નેક્સ્ટ ત્યારબાદ છે સૂક્ષ્મ અણુઓનું નિર્માણ. તો પ્રથમ આપણે જોયું કે પૃથ્વી પર કેવી રીતે પહેલા તો રાસાયણિક ઉદ્વિકાસની શરૂઆત થઈ. ત્યારબાદ આપણે 3 તત્વો એટલે કે પાણી, અમોનિયા અને મિથેન કેવી રીતે બન્યા તેની રાસાયણિક પ્રક્રિયાની ચર્ચા કરી. હવે થર્ડ સ્ટેપ છે રાસાયણિક ઉદ્વિકાસમાં સૂક્ષ્મ અણુઓનું નિર્માણ. તો હવે આજે જરૂરી ઇમ્પોર્ટન્ટ તત્વો છે જે બધા સજીવના નિર્માણ માટે, તેવા સૂક્ષ્મ અણુઓનું નિર્માણ છે તે કેવી રીતે થયું તેની વાત કરીએ. સૂક્ષ્મ અણુઓમાં સૌપ્રથમ તો કે આણ્વિક ઉદ્વિકાસ જે થયો એટલે કે અણુઓ બનવાની હવે શરૂઆત થઈ. તો આણ્વિક ઉદ્વિકાસનું આગળનું એટલે કે સૌપ્રથમ પગથિયું છે સૂક્ષ્મ અણુઓનું નિર્માણ. ઓકે, તો આમ હવે આણ્વિક ઉદ્વિકાસ ચાલુ થયો એટલે કે રાસાયણિક ઉદ્વિકાસ જ છે પરંતુ અણુઓ બનવાની શરૂઆત થઈ. તો કેવા અણુઓ છે તેનું નિર્માણ થયું? તો કે એમિનો એસિડ, ફેટી એસિડ, મોનોસેકેરાઇડ્સ, પ્યુરિન અને પિરિમિડિન, એડિનોસાઇન મોનોફોસ્ફેટ એટલે કે એએમપી, એડિનોસાઇન ડાયફોસ્ફેટ એડીપીના કલીલ બિંદુઓ દરિયામાં જોવા મળ્યા અને તેઓ સ્વતંત્ર સ્વરૂપે હાજર હતા. તો આવા હવે જો નાના કદના અણુઓનું નિર્માણ થવાનું ચાલુ થયું જેમ કે એમિનો એસિડ, તો આપણને ખ્યાલ છે કે જે પછી ત્યારબાદ મહાઅણુઓનું નિર્માણ પણ આપણે જોશું. તો આ જે મહાઅણુઓ બન્યા હશે એટલે કે પ્રોટીન ફોર એક્ઝામ્પલ બને છે, તો પ્રોટીન શેના બનેલા છે? એમિનો એસિડના વિવિધ પ્રકારના, રાઈટ? એટલે કે આ મહાઅણુઓ બનવા માટે સૌપ્રથમ તેના એક એકમની જરૂર પડે. તો આમ પહેલાં આવા સિંગલ અણુઓનું નિર્માણ થયું. તો આવી જ રીતે જેટલા પણ મહાઅણુઓ બન્યા તે બધા આ અણુઓના જોડાણથી જ બન્યા. એટલે કે હવે સૂક્ષ્મ અણુઓનો વિકાસ છે તે ચાલુ થયો, પરંતુ તેઓ કયા સ્વરૂપે હતા? કલીલ બિંદુઓ સ્વરૂપે, એટલે એક અલગ તરી આવતા હતા. જેમ કે આપણે પાણી પર તેલનું ટીપું નાખવામાં આવે તો એ તેલનું ટીપું છે તે મિશ્રિત ન થાય પાણીમાં, તે અલગ જ દેખાય. સેમ આ બધા તત્વો છે તે પ્રવાહીમાં જોવા મળ્યા એટલે કે સમુદ્રમાં પાણીમાં જોવા મળ્યા, કેમ કે વરસાદની સાથે બધા વાયુ સ્વરૂપમાંથી ફેરવાય અને પૃથ્વી પર પડ્યા હતા. તો આમ પાણી છે તે બધું સમુદ્રમાં ગયેલું, સમુદ્રમાં બધા એકઠા થયા.
પરંતુ સમુદ્રમાં તેઓ પાણીમાં મિશ્રિત નહોતા થઈ ગયા, કલીલ બિંદુઓ સ્વરૂપે હતા. ઓકે, આથી આપણે અહીં એવું લખેલું છે કે તેઓ સ્વતંત્ર સ્વરૂપે હતા, એટલે કે દરિયાના પાણીમાં મિશ્રિત નહોતા થઈ ગયેલા, તેઓ અલગ તરી આવતા હતા. તે પછી તેમણે આગળ શું પ્રક્રિયા કરી, તો કે તે આસપાસના દરિયાઈ પાણી સાથે મિશ્રિત થયા નહીં. તે વિવિધ પ્રમાણમાં પ્રોટીન્સ, ન્યુક્લિયોપ્રોટીન્સ અને અન્ય કાર્બનિક અને અકાર્બનિક અણુઓના ઘટકો હતા. તો આમાં કેવા હતા, તો કે વિવિધ પ્રકારના અણુઓ છે તે બનાવવા, મોટા મહાઅણુઓ છે તે બનાવવા માટેની પ્રક્રિયાઓ તેમણે હવે આપસમાં જોડાઈને ચાલુ કરી, અને તેઓ કાર્બનિક અણુઓનું પણ નિર્માણ કર્યું, અકાર્બનિક અણુઓનું પણ નિર્માણ કર્યું, કેમ કે બંનેના ઘટકો હતા તે કલીલ બિંદુ સ્વરૂપે. રાઈટ, આ બિંદુઓની સપાટીનું સ્તર આસપાસના માધ્યમમાંથી ઘટકોનું પસંદગીમાન શોષણ કરવાની ક્ષમતા ધરાવતું હતું. એટલે કે આ જે અણુઓ હતા બધા જ, તેઓએ હવે શું કર્યું, તો કે આસપાસના જે બીજા અણુઓ હતા અલગ અલગ પ્રકારના, તો તેમની સાથે અલગ અલગ સ્વરૂપે હવે સંયોજનો બનાવવાનું ચાલુ કર્યું. જેમ કે એમિનો એસિડ છે તે એમિનો એસિડ સાથે પણ જોડાયા, બીજા કેટલાક અણુઓ સાથે પણ જોયા. સેમ ન્યુક્લિયો પ્રોટીન્સ કેવી રીતે બન્યા હશે, તો કે ન્યુક્લિક એસિડ અને પ્રોટીન આ બંને જોડાણા, એટલે તો આમ, અને ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ અને આરએનએ અને પ્રોટીન. તો આવી રીતે આ જે બધા અણુઓ હતા તે હવે અલગ અલગ સ્વરૂપે તેમણે, જેમ કે શરૂઆતમાં આપણે જોયું કે વાયુ સ્વરૂપમાં અણુઓએ, જેમ કે હાઇડ્રોજને અલગ અલગ તત્વો સાથે જોડાવાનું ચાલુ કર્યું, અલગ અલગ પરમાણુ સાથે, અને સંયોજનો બનાવ્યા. સેમ દરિયાના પાણીમાં પણ એવું થયું છે. આ બધા સિંગલ અણુઓ છે તે પ્રવાહી સ્વરૂપે, પ્રવાહી સાથે મિશ્રિત થઈને જે આવ્યા હતા દરિયાના પાણીમાં, તેઓએ પણ હવે આપસમાં એકબીજા સાથે અલગ અલગ સ્વરૂપે સંયોજનો બનાવવાના શરૂ કર્યા. એકબીજા સાથે પણ જોડાયા, એટલે કે એમિનો એસિડ સાથે પણ જોડાયા અને પ્રોટીન બનાવ્યા. ત્યારબાદ બીજા અન્ય ઘટકો સાથે પણ તેઓ જોડાયા. તો આમ વિવિધ સંયોજનોનું ફરી પાછું સમુદ્રના પાણીમાં પણ નિર્માણ થવાની શરૂઆત થઈ. ઓકે, આથી આપણે એવું લખ્યું છે કે તેઓ પસંદગીમાન શોષણ કરવાની ક્ષમતા ધરાવતા હતા, એટલે તેઓ પોતાની રીતે પસંદ કરી અને અણુઓ સાથે સંયોજનો છે તે બનાવતા હતા. તો આવી રીતે સૂક્ષ્મ અણુઓનું નિર્માણ છે તે થયું. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ હવે સૂક્ષ્મ અણુઓ પછી મહાઅણુઓનું નિર્માણ. તો કેવી રીતે આ સૂક્ષ્મ અણુએ જોડાઈ અને કયા કયા પ્રકારના મહાઅણુઓ બનાવ્યા કે જે જીવન માટે જરૂરી હતા. તો કે હવે આણ્વીય ઉદ્વિકાસનું આગળનું પગથિયું હતું મહાઅણુઓનું નિર્માણ. સૂક્ષ્મ અણુઓ વિવિધ રીતે જોડાણો રચી મોટા અણુઓ બનવા માંડ્યા, જેમને મહાઅણુ કહેવાયા. રાઈટ, મહાઅણુ એટલે જ કહેવાયા કેમ કે તેઓ કેવા હતા, મોટા હતા કદમાં. તો આમ નાના નાના એકમો જ એકબીજા સાથે જોડાઈ અને મોટા અણુઓનું નિર્માણ કર્યું. તે ક્યાં હતા, તો તેના ઉદાહરણ છે તેઓ પ્રોટીન્સ, લિપિડ્સ, પોલિસેકેરાઇડ્સ, ન્યુક્લિક એસિડ, ન્યુક્લિયોપ્રોટીન વગેરેના બનેલા હતા. તો જેમ કે પ્રોટીન્સ આપણને ખ્યાલ છે એમિનો એસિડના બનેલા હોય, લિપિડ્સ છે તો તે ફેટી એસિડ અને ગ્લિસરોલના બનેલા હોય, પોલિસેકેરાઇડ છે તે શેના બનેલા હોય, તો કે મોનોસેકેરાઇડ અને ડાયસેકેરાઇડ. તો આમ મોનોસેકેરાઇડના ઘણા બધા અણુઓ જોડાય તો તેને પોલિસેકેરાઇડ કહેવાય, જો બે અણુ જોડાય તો તેને ડાયસેકેરાઇડ્સ કહેવાય. ન્યુક્લિક એસિડ, તો ન્યુક્લિક એસિડ શેના બનેલા હોય, ન્યુક્લિયોટાઇડ્સના, અને આ ન્યુક્લિયોટાઇડ્સ એટલે કે પ્યુરિન અને પિરિમિડિન. રાઈટ, જેમાં શું આવેલું હોય, નાઇટ્રોજન બેઝ, શર્કરા અને ફોસ્ફેટ અણુ. તો આમાં આ બધા અણુઓ જોડાઈને મહાઅણુ એટલે કે ન્યુક્લિક એસિડનું નિર્માણ કર્યું, એટલે કે ડીએનએ અને આરએનએનું. ત્યારબાદ ન્યુક્લિયોપ્રોટીન્સ એટલે કે ન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન્સ. તો આવી રીતે મહાઅણુઓ છે તે વિવિધ પ્રમાણમાં એકબીજા સાથે સંયોજાઈ અણુઓએ મહાઅણુઓ બનાવ્યા. નાના અણુઓનું મોટા અણુઓમાં સંયોજન પામવાની આ ક્રિયાને બહુલીકરણ કહેવાય. MCQ માટે યાદ રાખજો. તો આમ મહાઅણુઓ છે તેનું નિર્માણ થયું કે જે હવે ખરેખર કોષમાં જે આપણને આજના સમયમાં ખ્યાલ છે કે જે પ્રોટીન્સ છે, ન્યુક્લિક એસિડ છે, જે ખાસ કરીને આનુવંશિક દ્રવ્યનું કાર્ય કરે છે, તો આ બધા તત્વો છે તો બની ગયા. તો આમ આના પરથી આપણે એવું કહી શકીએ કે હવે ધીમે ધીમે જે રાસાયણિક ઉદ્વિકાસ આગળ વધ્યો તો તેના પરિણામ સ્વરૂપ હવે જીવની ઉત્પત્તિ માટેની પણ તૈયારીઓ થઈ ગઈ, કેમ કે કોષ બનવા માટે જે જરૂરી તત્વો હોય, કોષની અંદર જે તત્વો, જે સામગ્રી જોઈએ તે બધી હવે બનવા માંડી હતી. રાઈટ,
તો આમ હવે થોડા સ્ટેપ્સ પછી કોષનું નિર્માણ છે તે સંભવ બની શકે તેવી રીતે પૃથ્વી પર તૈયારીઓ છે તે શરૂ થઈ ગઈ હતી રાસાયણિક ઉદ્વિકાસના અંતે. તો નેક્સ્ટ 5th સ્ટેપ છે રાસાયણિક ઉદ્વિકાસનું ન્યુક્લિક એસિડનું નિર્માણ, કે જે આપણે અહીં ચર્ચા કરી કે મહાણુઓ છે તે આવી રીતે બન્યા. તો તેમાં ખાસ કરીને ન્યુક્લિક એસિડ કે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એમ કે તે જ આનુવંશિક દ્રવ્ય છે જે પિતૃઓમાંથી આપણને મળે છે, રાઈટ, એટલે કે DNA. તો આમ આ ન્યુક્લિક એસિડનું નિર્માણ કેવી રીતે થયું? તો હાલના સમયમાં તમે જેનેટિક્સના ચેપ્ટર્સ ભણી જ ગયા છો, ચેપ્ટર નંબર 5th, ચેપ્ટર નંબર 6th. તો આપણને હવે ન્યુક્લિક એસિડની રચના, તેનું બંધારણ છે તે ખ્યાલ છે, રાઈટ, કે તે કેવી રીતે બન્યા હોય છે અને તેના અંદર કયા કયા તત્વો હોય છે. તો આમ ન્યુક્લિક એસિડના નિર્માણમાં પ્રથમ ન્યુક્લિયોટાઇડ્સ નિર્માણ પામ્યા હતા. તો સ્વાભાવિક છે કે ન્યુક્લિક એસિડ ડાયરેક્ટ તો ન બન્યા હોય, તેને બનાવવા માટેના અણુઓ પહેલા બન્યા હશે ને. તો તે ક્યાં છે? ન્યુક્લિયોટાઇડ્સ. તો ન્યુક્લિક એસિડ બનતા પહેલા શું બન્યું? ન્યુક્લિયોટાઇડ્સ બન્યા, એટલે કે પ્યુરિન અને પિરિમિડિન્સ બન્યા, એટલે કે એડિનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન અને આરએનએ હોય તો યુરેસિલ. તો આવી પ્યુરિન્સ અને પિરિમિડિન્સનું નિર્માણ થયું, એટલે કે ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડમાં પ્યુરિન અથવા પિરિમિડિન પ્લસ શું હોય? શર્કરા અને ફોસ્ફેટ અણુનો સમાવેશ થાય છે. તો આમ ન્યુક્લિયોટાઇડ આવી 3 વસ્તુની બનેલી હોય, એક પ્યુરિન અને પિરિમિડિન એટલે કે નાઇટ્રોજન બેઝ પ્લસ શર્કરા પ્લસ ફોસ્ફેટ. આ ત્રણેય જો હાજર હોય તો તેને કહેવાય ન્યુક્લિયોટાઇડ. જો ફોસ્ફેટ ન હોય તો તેને આપણે શું કહીએ છીએ જેનેટિક્સમાં? ન્યુક્લિયોસાઇડ, રાઈટ, નોટ ટાઇડ, ન્યુક્લિયોસાઇડ. ઘણા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે વિવિધ જોડાણો દ્વારા સંયોજાઈ ન્યુક્લિક એસિડમાં પરિણમે છે. તો આમ જેવી ન્યુક્લિયોટાઇડ બનવાની શરૂઆત થઈ તો પરિણામે હવે આ બધા તત્વોએ જોડાઈ ન્યુક્લિયોટાઇડ તો બનાવ્યા. હવે ન્યુક્લિયોટાઇડ જે બન્યા તે એકબીજા સાથે જોડાવાના શરૂ થયા થોડા પ્રમાણમાં. તો આપણને ખ્યાલ જ છે કે DNA શેના બનેલા છે? ન્યુક્લિયોટાઇડ્સના જ બનેલા છે. તો આમ ન્યુક્લિયોટાઇડ્સની જેવી લાંબી ચેઇન, લાંબી શૃંખલાઓ બની, તેનો મતલબ કે DNA બનવાની પણ શરૂઆત થઈ ગઈ. તો આવી રીતે ન્યુક્લિક એસિડનું નિર્માણ છે તે શરૂ થયું. ત્યારબાદ લાસ્ટ પોઈન્ટ છે ન્યુક્લિક એસિડ બન્યા પછી, એટલે કે DNA અને RNA બન્યા પછી કોનું નિર્માણ થયું? તો કે ન્યુક્લિયો પ્રોટીન્સનું નિર્માણ થયું. તો આમ પ્રોટીન્સ પણ બની ગયા મહાણુઓમાં અને ન્યુક્લિક એસિડ પણ બની ગયા. તો હવે સ્વાભાવિક છે કે આ બધા જે મહાણુઓ બન્યા તે પણ કોઈના કોઈ પ્રમાણસર એકબીજા સાથે પાછા જોડાયા, જેમાંના ન્યુક્લિક એસિડ અને પ્રોટીન છે તે એકબીજા સાથે જોડાયા અને પરિણામે શું બન્યા? ન્યુક્લિયો પ્રોટીન્સ. તો કે ન્યુક્લિક એસિડ અને પ્રોટીન્સ એકબીજા સાથે જોડાઈ ન્યુક્લિયો પ્રોટીન્સનું નિર્માણ કરે છે, જે જીવન રચવા માટેના અતિ મહત્વના અણુઓ કહી શકાય. તો આમ આપણને ખ્યાલ છે કે કોષની રચનામાં કોષ રસ અને કોષ કેન્દ્ર આ બંનેમાં મુખ્ય તત્વો છે. તો ન્યુક્લિક એસિડ એટલે કે જે કોષ કેન્દ્રમાં હોય DNA અને ન્યુક્લિયો પ્રોટીન્સ કે જે કોષ રસમાં વિવિધ પ્રમાણમાં પ્રોટીન્સ છે તે જોવા મળે. જો આ બંને તત્વો ના હોય તો પ્રત્યાંકન, ભાષાંતરણ આ બધી ક્રિયાઓ છે તે શક્ય નથી. અને DNA તો મુખ્ય છે, એટલે કે ન્યુક્લિક એસિડ તે જ આનુવંશિક દ્રવ્ય છે કે જે સંતતિના ઉદ્વિકાસ માટે જરૂરી છે. તો આમ ન્યુક્લિક એસિડનું નિર્માણ થયું. ત્યારબાદ પ્રથમ કોષ બનવાની જે અણુઓની જરૂરિયાતો હતી તે બધી જ ઓલમોસ્ટ મહાઅણુઓના નિર્માણ પછી અને ન્યુક્લિક એસિડના નિર્માણ પછી પૂરી થઈ ગઈ. એટલે કે પ્રોટીન પણ બની ગયા, ફેટી એસિડ પણ બની ગયા, RNA DNA પણ બની ગયા, વિવિધ પાણી હતું એટલે કોષ રસ બનવા માટે જરૂરી પ્રવાહીનું પણ નિર્માણ થઈ ગયું. તો આમ બધા જ જરૂરી તત્વો છે તે સમપ્રમાણમાં બનવાની શરૂઆત થઈ ગઈ. તો આવી રીતે રાસાયણિક ઉદ્વિકાસ છે તે પૃથ્વી પર જોવા મળ્યું. હવે આપણે આજના લેક્ચરમાં અહીં સુધી જ રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં હવે ચર્ચા કરીશું રાસાયણિક ઉદ્વિકાસ પછી જૈવિક અણુઓનો વિકાસ, એટલે કે કોષોનું નિર્માણ કેવી રીતે થયું, તો કેવી રીતે એકકોષી, બહુકોષી વગેરે સજીવો છે તે ધીમે ધીમે એડવાન્સ સજીવો છે તે અસ્તિત્વમાં આવ્યા. રાઈટ, તો આજના લેક્ચરમાં રાસાયણિક ઉદ્વિકાસ છે જે આપણે કમ્પ્લીટ પૂરો કર્યો. નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ થિયરી સાથે આપણે આગળ વધીશું. ઓકે, થેન્ક યુ.